તો મિત્રો આમાં એ રીતનું છે ને કે જો બે બે ખીચડે છે મામાદેવ, એટલે આને જોડિયા ખીચડાવાળા મામાદેવ. તો મિત્રો કેસ વાળો લેવાનો ફાયદો હું ખબર, પાર્સલ નું કહેતો હતો ને, હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો આપણે નવો લોક બોટાનું હાર્દિક સ્વાગત છે. તો જો અત્યારે મિત્રો વાગ્યા કેટલા ખબર, 5:05 થઈ છે અને અત્યારે જે આપણે છે ને લોગિનમાં જઈએ છીએ. બોલો, જવાનું તો નતું પણ મેં કીધું હવે જઈએ. અત્યારે હું છું આ લોકેશન, કોઈ હોય તો આ બાજુ ના તો કયો મિત્રો કેનું લોકેશન છે. હું જ કહી દઉં કે આ છે અત્યારે અમે જો ને તો અકાળા, તો હું અકાળા બાજુ જઈએ લોગિનમાં, એટલે આવતા જ વાર લાગી જાય. તો મિત્રો બન્યા રહ્યો આપણે વ્લોગમાં, અને આપણે જે એક બે વસ્તુ ઓર્ડર કરી હતી એ આવી ગઈ છે. તમને હું ઘરે જઈને બતાવું કઈ રીતે છે. અને જો અત્યારે આ લોકેશન જો મસ્ત છે, અકાળા છે, અકાળા ભાઈ વરસાદ હતો ને હમણાં તો પાણી ફૂલ ભરાઈ ગયું છે. બન્યા રહેજો આપણે વ્લોગમાં મિત્રો. પહેલાં હું લોગિન કરતો હોઉં અને પછી તમને અહીંથી જે બહુ આઘું છે આપણું ઘર, ત્યાં ઠેઠ જવાનું છે. બન્યા રહેજો વ્લોગમાં. આ રોડ છે ને, અને મિત્રો જો આ રોડ છે ને એ જો હાઈવે છે લાઠી વાળો, લાઠીથી ડાયરેક્ટ લઈ લે, લાઠી લીલી હાઈવે છે ને જોરદાર છે. કેમ કે વાહન બહુ ઓછા હોય ને હાંકવાની બહુ મજા આવે. જુઓ તમે ખાલી નજારો જોવો ને હાંકવાની બહુ મજા આવે. યુટ્યુબ ફેમિલી, અત્યારે જો આપણે અકાળાથી નીકળ્યા હતા અને અકાળાથી આવતા માલોયા પીપરિયાની આગળ જોડિયા ખીજડાવાળા મામાદેવનું મંદિર, દર્શન કરતા થઈ ગયા. તો ફેમિલી અત્યારે આપણે લોકેશન ઉપર જે છીએ ને એ જો તમે મામાદેવનું મંદિર છે જોડિયા. તો મિત્રો આમાં એ રીતનું છે ને કે જો બે ખીજડે છે મામાદેવ, એટલે આને જોડિયા ખીજડાવાળા મામાદેવ કહેવાય. તો મિત્રો અહીંયા જો મામાદેવનું મંદિર છે, જો મસ્ત એવું નાનું એવું મંદિર છે, બાકડા છે. અને યુટ્યુબ ફેમિલી જો અત્યારે આપણે આવતા હતા ને તો મારું હાવ થાકી ગયો હતો. મેં કીધું ઘડીક અહીંયા બાકડા સારા છે તો બેહીએ, બેહીને પછી નીકળીએ, મામાદેવના દર્શન કરી લઈએ અને પછી નીકળીએ. જો તમે મંદિર, અહીં મામાદેવનું મંદિર છે તો મેં કીધું ઘડીક બેસતા જઈએ, પાણી પી લઈએ, પછી આપણે જઈએ ઘર બાજુ. કેમ કે આમ ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે. કેમ કે લોગીને જેવા ટાણે આપણે સ્ટાર્ટ કર્યું હતું 5 વાગે ગયા હતા, 7 તો વાગી ગયા છે. એને ત્યાંથી મારું કેટલું ઘર 30-35 કિલોમીટર દૂર આખું છે ઘર મારું, એટલે અહીંથી હવે ત્યાં જવું છે. તો બન્યા રહેજો આપણે વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે જો અંધારું થઈ ગયું છે અને હવે આપણે નીકળીએ ઘર બાજુ. તો બન્યા રહેજો આપણે વ્લોગમાં. અત્યારે જો આપણે જો પાર્સલનું કહેતો હતો ને, જો આ પાર્સલ બ્રેડરના માઇક મંગેલા છે. ખોલું પેલા અને પછી તમને બતાવું કેવા આવ્યા છે. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી, અને જો બીજું વસ્તુ લેવા હતા ને, જો આપણો એરબડ્સ પ્રો, આ છે ટ્રુકના એરબડ્સ છે, ગેમ અલ્ટ્રા એરબડ્સ. જો ગેમ અલ્ટ્રા એરબડ્સ લઈએ મમ્મીને બતાવ્યા અને હવે ટેસ્ટિંગ કરીએ બન્યા વ્લોગમાં. ફાઇનલી યુટ્યુબ ફેમિલી, હું તમને બે પાર્સલની વાત કરતો હતો ને, એમાં જે એક હતું આ રેડરનું માઇક્રોફોન હતું, અને જે બીજું છે ને એ મારા બ્લૂટૂથ મંગાવ્યા હતા. સ્પેશિયલ એડિટિંગ અને આવડે છે. તો મિત્રો રેડરનું માઇક છે ને એ મંગાવવાનું મેન રીઝન આપણે હતું વોઇસનો પ્રોબ્લેમ આવતો હતો. કેમ કે વોઇસ છે ને બરોબર ક્લિયર આવતો નહીં આપણે, એટલે મેં છે ને કે રેડરનું માઇક મગી લઈએ ને તો એમાં વોઇસ આપણો બરોબર ક્લિયર આવે, એ માટે આપણે માઇક મગાવ્યું હતું. અને મિત્રો વાત કરીએ જો આ રેડરના માઇકની ને, તો એમાં લોંગ બેટરી આવે અને તમારે યુનિવર્સલ કોમ્પેટેબલ આવે, ક્લિયર સાઉન્ડ ક્વોલિટી આવે આમાં તમને, 20 મીટર સુધી આની રેન્જ આવે. અને મિત્રો આ માઇક તમે છે ને ફોન અહીંયા મેકીને તમે 20 મીટર સુધી છે ને તમે જઈ શકો, ત્યાં સુધી આ કનેક્ટ રહે, બાકી અનકનેક્ટ થઈ જાય તો એ તો બહુ દૂર જ કે મોટે ભાગે આપણે
એટલે નથી દૂર રાખતા હોય એટલે એ માટે જ છે. તો કે આપણે તો આમ જનરલી તો શૂટ કરતા ને આપણે બ્લોગ શૂટ કરીએ એટલે એ માટે જ છે. તો મિત્રો હવે તમને આ માઇકની અંદર કઈ રીતનું આવે છે હું તમને બતાવું તો બને યાર બ્લોગમાં. તો આ રીતનું માઇક છે. તો અંદર મિત્રો પહેલાં જો એક કેસ મળી જાય તમને અને એક કેબલ. તો મિત્રો જો અંદર પહેલાં એક આ કેસ આવી જાય અંદર માઇક આવે, જો 2 માઇક આવે અને એક આ કનેક્ટર આવે જે તમારે લગાડવાનું રહે ફોનમાં. તો મિત્રો કેસ વાળું લેવાનો ફાયદો શું ખબર કે આપણે આને સિંગલ ચાર્જ કરવું ન પડે, કેમ કે જો આને આપણે ચાર્જિંગ ઉતરી જાય એટલે આમાં પાછું નાખી દઈએ એટલે ચાર્જિંગ થવા મળે. અને કેસમાં ઓલરેડી ચાર્જ કરવું જ પડે, પહેલાં આપણે ફૂલ ચાર્જ કરી નાખીએ ને તો પછી આ ઓટોમેટિક હાલ્યા રાખે, કેમ કે ચાર્જિંગ આમાં ઉતરે તો આમાં નાખી દઈએ એટલે ઓટોમેટિક એમાં તો થઈ જ જવાનું છે. તો મિત્રો બીજી બોક્સની વાત કરીએ તો એમાં જો એક તમને આ કનેક્ટર મળી જાય આઈફોનમાં કનેક્ટ કરવા માટે, અને બાકી એન્ડ્રોઈડમાં તો તમારે ઓટોમેટિક C પિનનું જ આવે એટલે ડાયરેક્ટ એન્ડ્રોઈડમાં જ કનેક્ટ થઈ જ જાય. અને આપણે આઈફોનમાં કનેક્ટ કરવું ને તો આ કનેક્ટર આમાં ચડાવીને પછી જ ચડાવવું પડે તો જ કનેક્ટ થાય. અને બીજી બોક્સની વાત કરીએ તો બીજું તો જો આમાં એકાદ તો મેન્યુઅલ ગાઈડ આવે તમને શીખવાડે. ભાઈ અમને તો આવડે જ છે ભાઈ, શીખવાડવાની બાઈઓને અમને ન હોય. જો બીજું એક તમને આમાં જે વાયર મળી જાય તે ચાર્જિંગ કરવા માટે કેબલ આવે, બસ એટલું આવે બોક્સમાં મિત્રો. તો આ હતા મિત્રો આપણા રેડરના માઇક. તો યુટ્યુબ ફેમિલી જો અત્યારે તમે જોવો છો ને એ આપણા રેડરના માઇકમાંથી શૂટિંગ થાય છે. અને ઓડિયો ક્વોલિટી કેવી રીતે આવે છે ને તમે કોમેન્ટમાં કીધો. આગલા વ્લોગ જોયા અને તે આગલા તમે વિડીયો જોયા અને તે અત્યાર સુધી તમે વ્લોગ જે જોતા હતા વિડીયો, અત્યારનો આ જ વિડીયો, એમાં તમે એ અને આ વોઇસનો કમ્પેર કરજો, કેટલો ફરક ડિફરન્ટ આવે છે ને તમે મને કહેજો, કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો. અને મિત્રો જો અત્યારે હવે વિડીયો જે પાછો બીજો જે અમને બીજી પ્રોડક્ટ બતાવું છું ને એ તમને આ માઇક થ્રુ જ બતાવું છું, માઇકમાંથી શૂટિંગ કરીને જ બતાવું છું. એટલે તમને હવે આગળનો વોઇસ બધો જ તમને માઇકનો જ મળશે, કેમ કે ઓલામાં થોડોક વોઇસનો પ્રોબ્લેમ આવતો હતો ને એટલે એ આપણે મેં કીધું માઇક મગાવી લઈએ ને તો સારું પડે. કેમ કે વોઇસનો પ્રોબ્લેમ એક આપણે નીકળી જાય, એની એક ઝંઝટ જાય એમ અમારે ગુજરાતીમાં કહીએ તો. મિત્રો હવે તમને બીજી પ્રોડક્ટની બતાવું તો એ આપણે આ મગાવ્યું તો ટ્રુકના એરબડ્સ મગાવ્યા હતા. ટ્રુકના એરબડ્સ છે આજ 2 વસ્તુ પાછી આજે જ આવી, બોલો 2નું થઈને મને છે ને કેટલા મળ્યું 1900માં 2 મળ્યા. એટલે ટ્રુકના એરબડ્સ મગાવ્યા હતા અને આ પણ મસ્ત છે મિત્રો, જોરદાર. આપણે ક્વોલિટી મસ્ત આવે છે ને ટ્રુકના અલ્ટ્રા ગેમિંગ મોડના છે, ગેમિંગના છે એટલે છે ને લો લેટન્સીમાં સારું હાલે. અને આમાં છે ને ઇક્વિલાઇઝર મોડ ને અલગ અલગ મોડે આવા નાખ આવે છે અને સાઉન્ડ મસ્ત આવે છે. અને પ્લસ આપણે આને છે ને સ્પેશિયલ એડિટિંગ માટે મગાવ્યા હતા. એડિટિંગમાં છે ને આપણે જે બર્ડ્સ કનેક્ટ કરીને છે ને વોઇસ આમાં બરોબર ક્લિયર આવે. આમાં જે વોઇસ આવે ને તમને મોબાઈલમાં જે ટાઈમે વ્યવસ્થિત આવે વોઇસ આવે ને એ જ ટાઈમે તમને કાનમાં સાંભળાય, એટલે છે ને એ માટે જ આપણે આ મગાવ્યા હતા. અલ્ટ્રા લો લેટન્સી વાળા મગાવીને તો એ ફાયદો રહે આપણને. એટલે તમને ખોલીને બતાવું કેવા છે ગેમિંગ અલ્ટ્રા. અને મિત્રો જો ગેમિંગ અલ્ટ્રા તો તમને બતાવું, જો આમાં વાત કરવાનું તો આમાં બોક્સની અંદર પેલા તો બર્ડ્સ જોવા મળી જાય તમને, ત્યાં રેપર કાઢી નાખીએ તો બર્ડ્સ કાઢી નાખીએ. અને જો આમાં તમને લાઈટ આગળ જઈ ગયો, ચાર્જિંગ તો છે ને ભાઈ, તો ચાર્જિંગ તો છે ને. બર્ડ્સ આ રીતના આવે છે મિત્રો, જો ટ્રુક કંપનીની બ્રેન્ડિંગ જોવા મળી જાય તમને. એના લાઈટ બહુ ઝૂક થાય જો ભાઈ, આને તો કાનમાં જ ચડાવી દઈએ. સાઉન્ડ ક્વોલિટી મિત્રો બહુ મસ્ત આવે છે. આ એરબડ્સની મેં વાપરાય છે અને પાછા મગાવ્યા તમે જો આપણે. અને મિત્રો આની ડિઝાઇન બહુ મસ્ત પ્રીમિયમ ડિઝાઇનમાં આવે ભાઈ, જો ડાગલા જેવું લાગે, દાંત કાઢતું ને એવું પ્રીમિયમ. અને ક્વોલિટી જોરદાર છે મિત્રો, પ્રીમિયમ ક્વોલિટીના એરબડ્સ આવે. સસ્તા છે પણ આમ જોવો ને તો મસ્ત આવે, સાઉન્ડ મસ્ત આવે, સસ્તામાં સસ્તું અને કામની વસ્તુ છે ભાઈ. એડિટિંગ માટે જ લીધા આપણે, એડિટિંગ થઈ જાય એમાં અને કનેક્ટ કરીને વ્લોગ એડિટ કરવાનો છે આપણે આજે. અને આપણે મિત્રો ડેઈલી વ્લોગ બને ત્યાં સુધી હું ફૂલ કોશિશ કરીશ કે ડેઈલી વ્લોગ આપણે આવે. અને મેં દડુએ કોલેબ કર્યું છે કે હું દડુભાઈ વ્લોગ બનાવીશું મારે, એટલે એના વિડીયો જોવાય તો તમે બન્યા રહેજો વ્લોગ. મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી નાખજો, કેમ કે આપણે નવી આઈડી બનાવીએ છીએ ઇન્સ્ટાગ્રામમાં, જેમાં આપણે સ્પેશિયલ રીલું ને વ્લોગ જ મેકીશું. ઓલી જૂની આઈડીમાં મજા નહીં આવતી એટલે નવી આઈડી બનાવી છે, તો આપણે ફોલો કરી નાખજો મિત્રો એમાં. તો યુટ્યુબ ફેમિલી અત્યારે હું કઈ જગ્યાએ છે ખબર, જો ફ્રીજ પડ્યું છે ને એટલે સમજી ગયા છો ચૂલો. ત્યારે મિત્રો રસોડામાં બેઠા બેઠા વિડીયો શૂટ કરું છું, એટલે તમને એટલી બધી અલગ ગરમી કેટલી થાય છે ભાઈ,
વ્લોગ તો શૂટ કરવો પડશે ને. ગયો અત્યારે રસોડામાં બેઠા બેઠા વ્લોગ શૂટ કરું છું. ગરમીનો આખો નીતરી ગયો ભાઈ, બહુ બધી. કાંઈ વાંધો નહીં, પણ આપણે વ્લોગ બનાવવો હોય એટલે બનાવો, બીજું તો શું હોય. એટલે હવે શૂટ બૂટ થઈ ગયું તો મિત્રો જો આપણો હવે હકેલી લઈએ વાંધો સામાન હકેલીને. અને મિત્રો હું તેને પેલા હવે વ્લોગ એડિટ કરી નાખું. વ્લોગ એડિટ થઈ જાય એટલે તમારો વ્લોગ મેકવાનો છે આપણે. વ્લોગ પેલા એડિટ કરી નાખું. અને હવે અત્યારે વાગી ગયા છે બહુ જ્યાદા. કેટલા વાગે શૂટ કરો જો, કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યા કમસે કમ. 12 વાગે શૂટિંગ કરું છું, કેમ કે થોડું કામ હતું એટલે બહાર ગયો. બહારથી આવ્યો પછી હું વસ્તુ લાવ્યો તો મેં બ્લોગમાં બતાવું અને એડિટ કરવાનો છે હજી. એટલે મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી. ત્યાં સુધી બધા મિત્રો. અને મિત્રો આપણા બ્લોગને લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરતા જજો. કેમ કે હવે આપણે જેમ બને ને મસ્ત ક્વોલિટી કોન્ટેન્ટ અપલોડ કરવાનું કહીશું. કેમ કે આપણે જનરલી છે ને હું બ્લોગ શૂટ કરવા માટે શૂટ કરું ક્યારેક તો. હાલ કે હવે તો છે ને દિલથી વ્લોગ બનાવવાના છે આપણે. ફૂલ મોજ કરાવી દેવાની છે. કોન્ટેન્ટ જોવાની તમને મજા આવે અને મને શૂટ કરવાની મજા આવે તો જ વ્લોગ બનાવવાની મજા આવે, ને મજા આવે નહીં. એટલે હવે તો છે ને જો ક્વોલિટી કોન્ટેન્ટ બને ને તો જ વ્લોગ બનાવવો છે, નકર આપણે બનાવવાનો. કેમ કે મને એક પ્રકારનો શોખ છે વ્લોગ બનાવવાનો, કે જે પહેલા જ હું બનાવતો. પહેલા આમ ગણો ને તો 1 વર્ષ થઈ ગયું છે મારી યુટ્યુબ ચેનલ ચાલુ છે. વચમાં બંધ કરી દેતો ને વચમાં બનાવતો ને એ રીતનું થતું. કેમ કે કામ આવી જતું ને એટલે વચમાં બંધ થઈ જતું, પાછું ચાલુ થતું ને એ રીતનું હાલતું. હવે તો આપણે છે ને મિત્રો બને ક્યાં સુધી બ્લોગ ડેઈલી અપલોડ કરશું. અને મિત્રો લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે તમે તમારો મોટિવેશન મળે ને તો થોડુંક મારે બ્લોગ બનાવવાનું ઈચ્છા થાય. તો વ્યૂઝ ને એ બધા થોડાક આવે તો બ્લોગ બનાવવાની ઈચ્છા થાય. તો હું છે ને ક્વોલિટી કોન્ટેન્ટ તરફ જાઉં તો થોડુંક ધ્યાન એમાં પણ દેવું છે બ્લોગમાં. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રોને. બાય.